નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો હાલ મિત્રો હવામાન વિભાગે વરસાદની આગાહી અને મિત્રો આજે ક્યાં ક્યાં પડશે વરસાદ। તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલની અંદર જે પણ મિત્રો નવા છે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની આગાહી સાથે તો બીજી બાજુ કચ્છ જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે બીજી બાજુ મિત્રો હવે નક્ષત્રોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હાલ મિત્રો વરસાદની આપણે જો વાત કરીએ તો ભાવનગર, ભરૂચ, સુરત તેમજ અમરેલી, બોટાદ, નર્મદા, છોટાઉદેપુર વગેરે વિસ્તારો તેમજ જુનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ વગેરે વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર તેમજ બંગાળની ખાડીની અંદર મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે, જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જે આપતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું। તો મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર હવે આગામી 5 દિવસ સુધી છે, એવામાં મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો જે પણ મિત્રો આપણી ચેનલની અંદર નવા છે સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો। તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો એક નવું લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહ્યું છે, જે અહીં આપ મિત્રો જોઈ રહ્યા છો તે હાલ સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ કચ્છના વિસ્તારોની અંદર છે એવો અહેવાલો મળી રહ્યા છે। તો બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર કચ્છના અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો 15 થી 20 ઇંચ જેટલો વરસાદ પણ નોંધાયો હોવાનો અહેવાલો મળી રહ્યા છે। આ સાથે સાથે મિત્રો આગામી 3 થી 5 દિવસની જો આપણે વાત કરીએ તો જે આ નવી સિસ્ટમ બની છે એના ભાગરૂપે રાજ્યના અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરીએ તો કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર અને સાથે સાથે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ વગેરે વિસ્તારોમાં પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એવું અનુમાન લગાવવામાં આવ્યું। તો મિત્રો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તેમજ આવો સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।